નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં આપણે પાઠ 1 અર્થશાસ્ત્રમાં જે ગયા વિડીયોમાં એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા કરેલી છે એમાં હવે આપણે ત્રીજો ફકરો પહોંચ્યા છીએ. બરાબર. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. જ્યારે સમગ્રલક્ષી ભાવ સપાટી નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. અહીંયા આપણને કીધું છે કે વસ્તુની કિંમત અને તેની નિર્ધારણનો અભ્યાસ થાય છે. બરાબર. વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે? બરાબર. તો આ વસ્તુની કિંમત નક્કી કરવામાં તો કે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. બરાબર. મોંઘવારી છે, આ સિવાય વસ્તુ છે એ પૂરતા પ્રમાણમાં મળતી ન હોય. બરાબર છે. ઘણીવાર વસ્તુની અછત ઊભી થઈ હોય. બરાબર. પેઢીની સમતુલાનો અભ્યાસ. પેઢીની સમતુલા એટલે કે આવક વધારે હોવી જોઈએ, જાવક ઓછી હોવી જોઈએ. બરાબર. પણ ક્યારેક ક્યારેક જાવક એટલે કે ખર્ચા વધી જતા હોય છે. શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ એટલે કે શ્રમિક છે એ વધુ કેટલું કાર્ય કરી શકે છે, તો એટલે શ્રમિકની સીમાંત ઉત્પાદકતાનું નિર્ધારણ કહેવાય છે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ છે, આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. બરાબર. દેશમાં કેટલા બેકાર છે એની ગણતરી કરવાની, દેશમાં ગરીબીની સંખ્યા કેટલા ગરીબો છે. બરાબર. રાષ્ટ્રીય આવકની ગણતરી, રાષ્ટ્રીય આવકની ગણતરી જેમાં સમગ્ર બધા લોકોની આવક આવી જાય છે. બરાબર. તો આ બધા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણો છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે. અહીં આપણને કીધું છે કે ગ્રાહક છે, કોઈ એક ગ્રાહક, કોઈ એક પેઢી, કોઈ એક શ્રમિક, તો એ બધા એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણો છે. બરાબર. જે સરકારને આર્થિક નીતિ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. બરાબર. કે ભાઈ એક વ્યક્તિને કેટલો, ટૂંકમાં ગરીબ હોય તો કેટલો ખોરાક જોઈએ, એક વ્યક્તિને કેટલી આવક હોય તો એ ગરીબ ન ગણાય. તો આ બધી આર્થિક નીતિ ઘડવામાં સરકારને મદદરૂપ થાય છે, આર્થિક નિર્ણયો લેવામાં સરકારને મદદરૂપ થાય છે. યાદ રહે, એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ છે એ આપણે માત્ર અભ્યાસ માટે પાડ્યા છે. હકીકતે આવા કોઈ ભાગ છે જ નહીં, પણ અર્થશાસ્ત્રને તમે વધુ સારી રીતે સમજી શકો એટલા માટે આવા ભાગ પાડેલા છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં આવતી હોય છે. સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. બરાબર. હવે આપણે નવો ટોપિક લઈએ, આર્થિક માહિતીની રજૂઆત, પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન ઇન ઇકોનોમિક્સ. આર્થિક અભ્યાસમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત છે એ 3 રીતે થઈ શકે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતી છે એ 3 રીતે દર્શાવી છે. એક તો ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, બીજું છે આંકડાઓ દ્વારા, ત્રીજું છે આકૃતિ દ્વારા. બરાબર. ભાષા દ્વારા એટલે કે બોલીને કે લખીને ટૂંકમાં માહિતીને વર્ણન કરવું. જ્યારે આંકડા દ્વારા એટલે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ દ્વારા સચોટ આંકડાઓ આપવા. બરાબર છે. અને ત્રીજું છે આકૃતિ દ્વારા. બરાબર. આકૃતિ દ્વારા એટલે તો કે કોઈ પણ પ્રતિકાત્મક રીતે એની આકૃતિ દોરીને એ વસ્તુ સમજાવી શકાય છે. સૌપ્રથમ આપણે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતને જોઈએ. જેમ કે માંગના નિયમમાં આપણે સમજીએ
માંગના નિયમને આપણે પહેલાં વાત કરીએ. માંગનો નિયમ શું છે? તો કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. બરાબર, તો આ માંગનો નિયમ છે. શું કીધું છે? વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. એટલે કે વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે છે. આજે કોઈ પણ વસ્તુ સસ્તી થાય તો એની માંગ બજારમાં વધે. બરાબર, ડુંગળી છે એ સસ્તી થશે તો બજારમાં ડુંગળીની માંગ વધશે. પણ ડુંગળી છે એ મોંઘી થઈ જાય, 80-90 રૂપિયાની કિલો થઈ જાય તો બજારમાં ડુંગળીની માંગ ઘટે. ટૂંકમાં માંગનો નિયમ છે, કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. આ જ વસ્તુ છે એને આપણે આંકડામાં પણ રજૂ કરી શકીએ. બરાબર, હવે આપણે જોઈશું કે અહીંયા આંકડા આપણને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યારે કિંમત છે 20 રૂપિયા હતી ત્યારે માંગ હતી 20. પણ હવે કિંમત ઘટી, કોઈક વસ્તુની કિંમત છે 20 માંથી 15 રૂપિયા થઈ જશે તો શું થશે? એની માંગ વધશે. એટલે કે 20 માંથી 40 માંગ થઈ છે. પછી 15 માંથી કિંમત ઘટીને જો 10 થાય, બરાબર, તો માંગ છે એ વધે છે, કારણ કે કિંમત ઘટી તો માંગ વધી, 60 થઈ. બરાબર, એવી જ રીતે તો કે કિંમત 5 રૂપિયા થાય, બરાબર, તો કિંમત ઘટશે તો માંગ વધશે, માંગ થશે 80. બરાબર, તો આ આંકડાઓ દ્વારા રજૂઆત થઈ કહેવાય. બરાબર છે. હવે આંકડાઓ દ્વારા રજૂઆત બાદ હવે આપણે આ જ માહિતી છે એને શું કરીએ તો કે આલેખ દ્વારા રજૂ કરીએ. બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તો કે અહીંયા તમે જુઓ જે માંગ 20 હતી અને કિંમત 20 હતી, ત્યાં શું કર્યું છે તો કે બે જ્યાં ભેગા થાય છે, બરાબર, ત્યાં એ બિંદુ નામ આપ્યું છે. બરાબર, ક્રોસ લાઈન બે ભેગી થાય ત્યાં એ બિંદુ આપ્યું છે. પછી કિંમત ઘટીને 15 રૂપિયા થઈ અને માંગ વધીને 40 થઈ, એ બે જ્યાં ભેગા થાય ત્યાં બી બિંદુ આપેલું છે. બરાબર, પછી કિંમત ઘટીને 10 થઈ. બરાબર, તમે અહીં જોઈ શકો છો, કિંમત ઘટીને 10 અને માંગ વધીને 60. બરાબર, તો એ બે બિંદુ ભેગા થયા, ત્યાં સી નામ આપેલું છે. એવી જ રીતે 5 કિંમત થઈ, બરાબર, અને માંગ છે એ 80 થઈ, એટલે શું થયું? એને ડી નામ આપેલું છે. ટૂંકમાં તમે આ જોઈ શકો છો કે એક રેખા બની. આ રેખાને તો કે માંગ રેખા કહી શકાય છે. શું કહી શકાય છે? માંગ રેખા. બરાબર, અત્યારે માંગ રેખા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો, જે કાળી ABCD અહીંયા આપણે જોડી દીધા છે. બરાબર, તો આ રેખા છે એ માંગ રેખા છે. બરાબર, જે બધા બિંદુઓને જોડીને બનાવેલ છે. બરાબર, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઉગમ બિંદુથી જોતા ઉપરથી નીચે તરફ રેખા એક જ બાબત દર્શાવે છે કે ભાઈ એક ચલમાં ઘટાડો થાય, એટલે કે એક કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજી કિંમતમાં વધારો થાય છે. બરાબર, યાદ રાખવાનું કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, કાર્યકારણનો સંબંધ કોને કહેવાય? તો કે જેને લીધે કાર્ય થતું હોય એને કાર્યકારણનો સંબંધ કહેવાય. બરાબર છે, જેને લીધે કાર્ય થતું હોય. પંખો ફરે છે, શું કામ ફરે છે? તો કે વીજળી છે, સ્વિચ ઓન છે, તો એ કારણ થયું, એના કારણે પંખો ફરે છે. બરાબર, એવી રીતે ફ્રીજમાં બરફ જામે છે, શું કામ? તો કે એને વીજળી મળે છે. બરાબર, એટલા માટે. તો એ એનું કારણ થયું, એટલે કોઈ કાર્ય થાય તો એનું કારણ શું, એટલે એને કાર્યકારણનો સંબંધ કહેવાય. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે, જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે. ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીઓ ઉપયોગી છે. ટૂંકમાં આપણે 3 રીતે રજૂઆત જોઈ. બરાબર, એક અહીંયા આપણે જોયું માંગનો નિયમ જોયો. બરાબર,
પછી આપણે એનું કોષ્ટક જોયું, ત્યારબાદ આપણે આકૃતિ જોઈ, બરાબર. હવે આપણે નવા ટોપિક ઉપર જવાનું છે કે આંકડાકીય માહિતીનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન. આંકડાકીય માહિતીનું શું મહત્વ છે, બરાબર, એની વાત કરીએ આપણે. આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્વ આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ, બરાબર. પેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે, મહત્વની છે, બરાબર. કોઈ પણ સિદ્ધાંતો છે એને રજૂ કરવા માટે, તો કે એને સમજાવવા માટે સામેની વ્યક્તિ છે એને ટ્રસ્ટ આવે, વિશ્વાસ આવે, એટલા માટે તો કે આંકડાકીય માહિતી આધારભૂત બને છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. જો વરસાદ અતિ વધારે થશે તો ખેત ઉત્પાદન નહીં થાય, જો વરસાદ બહુ જ ઓછો થશે તો પણ ખેત ઉત્પાદન નહીં થાય, જો મીડિયમ માપે વરસાદ થાય તો ખેત ઉત્પાદન થાય, બરાબર. એવી જ રીતે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આપણે જોઈ ગયા. કિંમત જેમ ઘટે છે માંગ એમ વધે, અને જો કિંમત વધે તો માંગ ઘટે. ટૂંકમાં બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એવી જ રીતે નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. નફો વધશે તો વેપારી છે, ઉદ્યોગપતિ છે, એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે પ્રેરાશે, એ વધુ ને વધુ ઉત્પાદન કરશે. પણ કોઈ વસ્તુમાં સાવ નજીવો નફો થાય કે ખોટ થવાની શરૂ થાય તો શું થશે? ઉત્પાદક તેનું ઉત્પાદન બંધ કરી દેશે, બરાબર. એટલે આ બધા વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય છે તો વધારે વિશ્વસનીય બને. સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે, બરાબર, જો આંકડાકીય માહિતી આપેલી હોય તો, બરાબર. પછી બીજો ટોપિક છે આપણો દશા અને દિશાના વલણો જાણવા માટે, બરાબર છે. હવે દશા અને દિશાના વલણ વિશે તમને ખબર હોવી જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. દશા કોને કહેવાય અને દિશા કોને કહેવાય? દશા એટલે સ્થિતિ થાય, કન્ડિશન, અને દિશા એટલે ડિરેક્શન થાય, ડિરેક્શન એટલે દિશા. દુનિયામાં 10 દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, ઈશાન, નૈઋત્ય અને વાયવ્ય. 4 4 8 થઈ. ઉપર આકાશ, નીચે ધરતી, આને પણ દિશા જ માનવામાં આવે છે, બરાબર. તો આ 10 દિશા છે, બરાબર. સમગ્ર અર્થતંત્ર તેના કોઈ પણ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, ટૂંકમાં ધંધો છે કઈ દિશામાં જઈ રહ્યો છે, તે આંકડા દ્વારા જાણી શકાય. દિવસે દિવસે, વર્ષે વર્ષે જો નફો વધતો હોય તો એમ કહી શકાય કે ભાઈ નફા તરફ એકમ જઈ રહ્યું છે. પણ નફો ઘટતો જાય તો એમ થાય કે હવે ખોટ થવાની શરૂ થશે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડા દ્વારા જ જાણી શકાય. હું તમને એમ કહું કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે તો તમને એટલું મગજમાં ન બેસે, પણ હું એવી રીતે માહિતી રજૂ કરું કે ભાઈ પહેલાં ખેતીનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 70% હતો, જે અત્યારે ઘટીને 49% થઈ ગયો છે. ટૂંકમાં ઉદ્યોગોનું મહત્ત્વ વધ્યું છે, ખેતીનું મહત્ત્વ ઘટ્યું છે, જેના કારણે ખેતીની આવક પણ ઘટી છે. ઘણી જગ્યાએ તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં પેલા ખેતર હતું ત્યાં બિલ્ડિંગો ઊભી થઈ ગઈ છે, સોસાયટીઓ ઊભી થઈ ગઈ છે, કારખાનાઓ નખાઈ ગયા છે. ધીમે ધીમે ખેતીનું પ્રમાણ ઘટતું જાય છે. પણ આ આંકડાકીય માહિતી આપી કે પેલા 70% થતી, હવે 49%, તો મગજમાં વધારે ઉતરે, ખબર પડે. બીજું છે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, બરાબર. પહેલાં આપણા દેશમાં માત્ર 14% જ નિકાસ થતી એટલે આપણો માલ બહાર જતો, અને એ ખાસ કરીને ફળ અને શાકભાજીનું વધારે હતું. પણ અત્યારે આપણા દેશની આયાતોમાં ઘણો બધો વધારો થયો છે. અત્યારે લગભગ 27% જેટલી વસ્તુઓ નિકાસ થાય છે અને આયાત પણ થાય છે. આયાતમાં પણ ઘટાડો થયો છે, બરાબર.
પહેલાં આયાત થતી તો કેવી વસ્તુ, મોબાઈલ ફોન છે, ટીવી છે, બરાબર, એવું થતું. હવે તો કે આયાત થાય છે પણ હેવી મશીનરી જે ઉદ્યોગોને ઉપયોગી છે, હેવી મશીનરી, પછી આપણા દેશમાં નથી બનતા એવા મોબાઈલ, આપણા દેશમાં નથી બનતા એવા બાઇક, એવી બધી વસ્તુઓ છે એ આપણે આયાત કરીએ છીએ. ટૂંકમાં પહેલાં કરતાં જે આયાતો હતી એમાં ઘટાડો થયો છે. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે, બરાબર. દિવસે દિવસે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધે, બરાબર, કારણ કે સામે વસ્તી વધે છે, એટલું ઉત્પાદન થાય છે, બરાબર, તો નાણાંનો પુરવઠો વધારે જોઈએ છે. આ વલણો આંકડાઓ દ્વારા વધારે સ્પષ્ટ થાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. દશા એટલે એની કોઈ પણ ધંધાની પરિસ્થિતિ કેવી છે, ધંધો કઈ દિશામાં જઈ રહ્યો છે, નફાની દિશામાં કે ખોટની દિશામાં. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહાર વધી રહ્યા છે, કયા ક્ષેત્રોમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે. આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે હજી 12મામાં પાઠ આવશે વિદેશ વેપાર, બરાબર. તો એમાં તમને વિદેશ વેપાર વિશે વધારે માહિતી મળશે. પણ અત્યારે તમને કહી દઉં કે આપણો વેપાર છે એ અત્યાર સુધી વિકસિત દેશો સાથે હતો, અને વિકસિત દેશો સાથે વેપાર કરવાથી તો કે આપણા નાણાંનું મૂલ્ય ઘટે, આપણા નાણાંનું મૂલ્ય ઓછું આવે, કારણ કે રૂપિયાના જે પ્રમાણમાં ડોલર પાઉન્ડ ઊંચો હોય. પણ હવે આપણો વેપાર છે એ આફ્રિકા જેવા જે પછાત દેશો સાથે વધી રહ્યો છે, અને જેની સામે આપણા રૂપિયાનું મૂલ્ય વધુ હોય છે, બરાબર. તો આવી રીતે ટૂંકમાં જે આર્થિક વ્યવહારો છે આપણા બદલાણા છે, બરાબર. કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે? અત્યારે તમે જુઓ, સેવા ક્ષેત્ર છે વધુ રોજગારી આપી રહ્યું છે. આપણા દેશમાં 3 ક્ષેત્રો છે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં શું આવે? બેંક આવે, કુરિયર સેવા આવે, રેલવે આવે, બરાબર છે, પછી ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર આવે, બરાબર, વીમાની સેવા આવે. તો આ બધી સેવાઓ છે એમાં નોકરીઓ વધી રહી છે. ટૂંકમાં આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી વધારે સ્પષ્ટ થઈ શકે છે. હવે ત્રીજો ટોપિક છે આપણો તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા, તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો કીધું છે કે ભાઈ તુલનાત્મક અભ્યાસ એટલે કે કમ્પેરિઝન, કે અમેરિકાની સ્થિતિ જોઈને આપણી જોઈ તો આપણામાં એનામાં શું ફેર છે, એ આપણાથી કેટલા આગળ છે, કેટલા પાછળ છે, બરાબર. અહીંયા આપણને કીધું છે કે 1951ની તુલનામાં 2015માં જે આર્થિક ક્ષેત્રે આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છે, બરાબર. અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ? તો કે અમેરિકા, ચીન, બ્રિટન છે. ચીનને વાત કરીએ તો અમેરિકા, બ્રિટન છે વિકસિત દેશ છે, જ્યારે આપણે વિકાસશીલ દેશ છીએ. અમેરિકા, બ્રિટને વિકાસ કરી લીધો છે, જ્યારે આપણે વિકાસ કરીએ છીએ, બરાબર. પછી ચોથો ટોપિક છે આપણો સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. આલેખો પ્રથમદર્શીએ સમજૂતી આપે છે. અહીંયા કીધું છે સંક્ષિપ્તમાં રજૂઆત એટલે કે ટૂંકાણમાં રજૂઆત, એકદમ ટૂંકી રજૂઆત. અત્યારે માણસોને કોઈને ટાઈમ નથી, બરાબર, બધાને સમય મહત્વનો છે, એટલે માહિતી બને ત્યાં સુધી ટૂંકાણમાં હોય અને ઝડપથી સમજી શકાય એવી હોય, બરાબર. તો આવી માહિતી તો આંકડાકીય માહિતી હોઈ શકે, અથવા તો તમે ચિત્રાત્મક રજૂઆત કરો તો એ ટૂંકી માહિતી હોઈ શકે. આવી માહિતી છે એ ઝડપથી તમે સમજી શકો છો, બરાબર. જે તમે
કોઈ વ્યક્તિને લાંબુ લચ ભાષણ આપીને કયો, એની જગ્યાએ જો ટૂંકી ટચ માહિતી આપો કે ચિત્ર દ્વારા સમજાવો તો એ માહિતી ઝડપથી સમજી જશે. આજે કોઈને તમે વાર્તા વાંચવાનું કહો તો નથી ગમતું, પણ એ જ વાર્તા છે એ તમે વિડીયો સ્વરૂપે દેખાડો તો એને ઝડપથી સમજાઈ જશે અને એનો સમય પણ ઓછો બગડશે. બરાબર. આજે કોઈ વસ્તુ છે એ તમે વાંચીને પાકી કરો એની જગ્યાએ તમે એ પ્રશ્ન છે એ રેકોર્ડ કરો. રેકોર્ડ કર્યા પછી હેન્ડ્સ ફ્રી કાનમાં ભરાવીને તમે સાંભળો. બરાબર. તો તમને બરાબર સંભળાશે અને તમારો અવાજ તમે સાંભળશો એ તમને વધુ યાદ રહેશે. ટૂંકમાં સંક્ષિપ્તમાં રજૂઆત એટલા માટે કે ઝડપથી યાદ રહી જાય. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો જે પોઈન્ટ છે, આપણો નવો ટોપિક, આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણાવશું. ત્યાં સુધી નમસ્કાર.